श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने झझा કરીને जय श्री जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। અત્યારે વધાઈના દિવસો, હિંડોળાના દિવસો, હવે 2-3 દિવસમાં શ્રાવણ મહિનો, તો ઉત્સવ ઉત્સવ ઉત્સવ, જન્માષ્ટમી આવે, છઠ્ઠી આવે, રક્ષાબંધન આવે, પવિત્ર એકાદશી આવે, પવિત્ર બારસે આવે, હરિયાળી અમાસે આવે. ટૂંકમાં હવે છેક દિવાળી, એટલે આપણા પુષ્ટિ માર્ગમાં તો બધો ઉત્સવ ઉત્સવ જ ઉત્સવ છે. આનંદ 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 છે. પણ આ બધું ક્યારે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. તો આજે તમારા ભાઈબંધના ઘરે લગ્ન હોય ને તો આપણે એમ કહીએ કે એમાં જોઈ જો ને જમવાનું ક્યારે છે. એના સિવાય બીજું આપણને રસ ન હોય. તો આપણે મંદિરમાં જઈએ તો લખ્યું હોય કે ભાઈ હિંડોળાના દર્શન 6:30 થી 7:15. તો આપણે આવતા જતા 10 મિનિટ હિંડોળાના દર્શન કરી આવીએ. 23 કલાક ને 40 મિનિટ આપણને એનું અનુસંધાન ન રહે. પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો ભલે કદાચ હજી આપણું ચિત્ત એટલું પ્રવણ નથી થયું, માનો કે, પણ અનુસંધાન લઈએ. સવારે ઉઠીએ એટલે તરત એમ થાય જલ્દી નાહી લઈએ, ઠાકોરજીને મંગળા કરવા છે. પછી એમ થાય આજે કાંઈ સામગ્રી નથી, લાવો કાંઈક બનાવી લઈએ, પછી પ્રભુને જગાવીએ. હવે માનો કે ખીચું કરવાનું યાદ આવ્યું કે છોકરા, તરત આપણે એમ કહી લાવો વહેલું કરીએ, પ્રભુને પહેલાં ધરાવીએ, પછી છોકરાઓ લઈ જશે. તો દરેક ક્રિયામાં કદાચ આપણું મન આઘું પાછું હશે, પણ આપણી ક્રિયા તો પ્રભુને અનુલક્ષીને જ છે. અત્યારે હિંડોળાના દિવસો છે તો ઘણા એમ કે હિંડોળામાં ઠાકોરજી બિરાજતા હોય તો કાંઈ અદકીમાં સામગ્રી કરીએ, ભલે એક કટોરી ધરીએ, પણ તરત આપણે કહીએ કે આજે શું આજે શું બનાવશું. પણ મંદિરમાં ઠાકોરજી હોય એના આપણે એમ કહીએ છીએ આજ ઠાકોરજી શું ધરાવશું, આજે કયા હિંડોળા કરશું, આજે કયું કીર્તન ગાશું. ઓલું તો પુસ્તકની અંદર જોઈએ, હિંડોળાનું હોય ને એની અંદર આપણે કાંઈ કંઈ મૂક્યું હોય કે આ હિંડોળો ગાવાનો છે. મંદિરમાં જે બધા ગાય એ આપણે સાંભળવાનું. તો આ બધું ફલિત ક્યારે થાય? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. તો આજે આપણા દીકરાઓ, આપણા પૌત્ર પૌત્રી, એને અત્યારે આપણે કહીએ કે કયા દિવસો ચાલે છે, એને કોઈ પૂછવું ના પડે, એ તરત કે હિંડોળા. પલના ઉતાર્યા હોય એટલે તરત કે બા નંદોત્સવ નહીં, હું શણગારું. હવે તમે મંદિરમાં 25,000નો મનોરથ કર્યો હોય તો મંદિરમાં એમ કહી શકો કે અમારે પલનામાં આ સામગ્રી ધરવી છે, અમારે નંદઘેર આનંદભાઈઓમાં આમ કરવું છે. ત્યાં જે કરે એમાં તમારે સંમેલિત એ ટાઈમે, તમારા ટાઈમે નહીં. હવે માનો કે નંદ ઉત્સવે છોકરા 5-10 મિનિટ વહેલા મોડા ઉઠ્યા અને કે બા અમારે તો જભો લેંઘો ને બધું પહેરીને તિલક કરીને આવું છું, એક 5 મિનિટ હો બા રાહ જોજો. તો ઘરે આપણે ઠાકોરજી રાહ જોવે કે ના મારો સખો નથી આવ્યો, તો ત્યાં આપણે 10ના બદલે 11 વાગે નંદોત્સવ કરીએ તો ઠાકોરજી તો આપણી રાહ જોતા હોય છે. મંદિરમાં આપણે દર્શન ખોલવાની રાહ જોઈએ છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી રાહ જોઈએ છે, ક્યારે મન જગાવે. તો આ બધી અનુભૂતિ ક્યારે થાય મારા વાલા? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. તો એક નાનો વ્રજનો પ્રસંગ કાલ તમે યાદ કર્યો તો ને યાદ આવ્યો કે જે મનોરથ કરાવે છે અત્યારે કેવી વિકૃત પેલી થઈ ગઈ છે.
આ લગભગ 15 વર્ષ પહેલાની વાત છે, 15 કે 12, ટૂંકમાં 10-12 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. બેલવનમાં દરેક લીલી પરિક્રમામાં ખીચડી ખેલનો મનોરથ હોય અને એના મનોરથી હોય. એટલે એક વૈષ્ણવ હતા, એણે જેને કીધું મારું નામ નહીં લખવાનું, એનાઉન્સ નહીં કરવાનું, મને ઉપરમાં નહીં ઓઢાડવાનો, અમારા બે સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ, કારણ કે મનોરથ અમે નથી કરતા. એનાઉન્સ કરીએ એટલે શું કહીએ, આ બેનનો મનોરથ, ઠાકોરજીનો નહીં. એટલે અમારે એટલે જે કહ્યું આ વર્ષોથી તમને એ જ ટેવ છે, એટલે અમને ખબર છે, અમે તમારું નામ નહીં દઈએ. પણ એક એવા વૈષ્ણવ જે બારગામથી આવવાના છે અને પછી સૂકી પરિક્રમા કરવાના છે, પણ એને બેલવનમાં ખીચડી ખેલના મનોરથની ઈચ્છા છે. એટલે ઓલા વૈષ્ણવ કીધું જે ભલે રહી, તો કે એમનું નામ બોલીએ ને તમે એ કહેતા એનું ભલે બોલો પણ અમારું બોલશો નહીં. એટલે એનો ખીચડી ખેલનો મનોરથ હતો. એટલે ઓલા બેન જે કે ભાઈ એનાઉન્સ કરતા હતા, એને જે કહ્યું કે એનાઉન્સ કરો કે આ ભાઈ ને આ બેનનો મનોરથ છે ખીચડી ખેલનો, મુખ્ય મનોરથ એ છે. હવે એનો ફોન આવ્યો મોબાઈલ ઉપર જે ઉપર કે ટ્રેન સેજ લેટ છે, એટલે અમે 9 વાગે એમ કે ઉતરા, એટલે આવતા ત્યાં 10-10:30 થશે. એટલે જે કીધું મોટા 11 વાગે આવી જજો, કારણ કે પછી અહીંયા બધા આટલા બધા વૈષ્ણવ, આટલા વ્રજવાસીઓ, આટલા બધા સ્કૂલના બાળકો બધાને બોલાવ્યા છે. કારણ કે ખીચડી ખેલમાં તો મને ખબર છે, આપણે ખાલી 100-125નું કરીએ છીએ તોય બધા કેટલા બધા આવી જાય, અને એટલા ખીચડી દહીંમાં બધા અરોગી લે તોય વધે છે. આ વ્રજનો પ્રભાવ છે. એટલે ઓલા 11:15, 11:30 થયા એટલે જે કીધું શરૂ કરો, કાંઈ વાંધો નહીં. એટલે જે બેને ના પાડી હતી કે અમારું નામ ક્યાંય ન આવે, એ વર્ષોથી જ એ જ મનોરથ કરાવે ખીચડી ખેલનો, એનું નામ ન આવે. એટલે જે કીધું ચલો જે બોલાવો. એટલે ઓલા જે બોલાવી, દાન ઘાટી, માન ઘાટી, સાંકડી, ખોર, अमला दमला, बेलवन गोसाई जी के साथ, वल्लभकुंड के पास और वैष्णव के संग खिचड़ी खेल में आई जइयो, गिरिराज धरण की जय. એટલે જે બધી ડોલની અંદર ઘી બરાબર નાખ્યું, અને જે ઓલા બેન હતા જેણે ના પાડી હતી એને એના વર એને કે આવી જાઓ તમે બે. જે ઓલા પછી મનોરથ એ કે આવ્યા નથી, હવે વધુ અવેર ન કરે. એટલે એમણે તો લીધી ડોલ. એટલે એ બેનને ભાઈએ ડોલ ઉપાડી, અંદર ચમચો કે જે અમે ઉપાડીએ છીએ, આપ બધાને પીરસો. જે કીધું હતું કે ભેળી તો હું જ બધાને પીરસીશ. એટલે જેવું ડોલ એ બેનના હાથમાં ભાઈના હાથમાં દીધી, અને પેલા વૈષ્ણવ દેવા ગયા ત્યાં ઓલા બેનને ભાઈ દરવાજો મોટો ખોલ્યો, બૂમ પાડી, એ રેવા દેજો અમે મેઇન મનોરથી છીએ, એમ ચાલુ ન કરતા. જે તો એવા ઘા ખાઈ ગયા. પણ જે બેન મેઇન મનોરથી આ જે નામ વિના ના હતા ને એને ડોલ દઈ દીધી. જે કે હા જે કાંઈ બોલતા નહીં, એનો મનોરથ છે એ બધા એને દેખાડવા માંગે છે, કાંઈ વાંધો નહીં, અમે મનોરથી નથી, અમારો મનોરથ નથી, ગુસાઈજીનો આપનો છે, અમે તો હાથ અડાડવા આવ્યા હતા, હવે કાંઈ વાંધો નહીં. એટલે ઓલા બેને આંચકી લીધી. કોના? ઓલા જે મેઇન મનોરથી વધુ પૈસા એણે ભર્યા હતા, ઓલા નહોતા ભર્યા. પણ આને કહેવાય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. એટલે ઓલા બેનને ભાઈ જે અમે તમને ફોન કર્યો હતો ને, અમારે થોડુંક મોડું થશે, અમારી ગાડી લેટ હતી. એટલે જેની ક્ષમતા વલ્લભકુળની જુઓ તમે. એ કે તમારી રાહ જોઈ, પછી બધાને અવેર થતી હતી, અમને ખબર હતી તમે આવી જશો. તો કે ઓલા બેનને હું કામ ડોલ આપી તમે ખીચડીની ભેળીની? જે હૈસા કાંઈ જવાબ ન દીધો. હવે બધાને પીરસતા હતા. એટલે ઓલા વિડીયો વાળાને કે એ ભાઈ આ પહેલેથી ચાલુ કર. હવે જે ને એને વહુજીને એટલું ખરાબ લાગે. પણ ઓલા જે હતા વૈષ્ણવ
ગુપ્ત મનોરથ એ હાથ જોડે, મારા વાલા પીરસતા જાય ને પછી જેને મનને થોડી વ્યગ્રતા થઈ ગઈ એટલે એક પંગતમાં પીરસું પછી કંઈક હવે તો બધા બૂમો પાડી ભાઈ ના જે અમને કારણ કે આ એક જ મનોરથ એવો જેમાં બધાને જે પીરસે પીરસું. પછી અડધે આવ્યા એટલે જે ઓલા જે ગુપ્ત મનોરથ તેને કે બૂમ પાડી તો ઓલા ના પાડી, જે પગમાં થોડું વાગ્યું છે ને એટલે ભલે ને એ પીરસે અને એ લોકોએ બધે પીરસું. પછી કે એનાઉન્સ અમારું ન કરાયું એટલે કે તમારા એવા પહેલા 2-3 વાર એનાઉન્સ થઈ ગયું તો કે હજી અમારી તો કે હવે માઇક ને બધું જતું રહ્યું, હવે અહીંથી સીધું આપણે જે ગાડીમાં આવ્યા છીએ ગાડીમાં અને નાવમાં આવ્યા છીએ નાવમાં સીધું વૃંદાવન જવાનું છે. એટલે હવે માઇક ને એ તો અમને ખબર કેવી રીતે પડે કે અમે મનોરથી છીએ. જે કીધું હવે માઇક તો નહીં નીકળે તો કે જે બેન કે ભાઈ એનાઉન્સ કરે છે એને કયો જરા જોરથી બોલે. જેને ગમ્યું નહીં પણ ઓલા જે બોલવાવાળા હતા એને કીધું જે બોલી દઉં છું અને આમનું નામ 2-3 વાર બોલ્યા એટલે આમ બધા નામ જોઈને હસે એમ અમારો. તમે જુઓ અત્યારે કેટલી વિકૃતિ છે આ મનોરથમાં. હવે પરાકાષ્ઠા પુષ્ટિ નહીં. હવે પછી એ તો પીરસાઈ ગયો એટલે બધાની હારે બેસી ગયા જે અમને પીરસી દો. પછી જે ઓલા ગુપ્ત મનોરથી હતા એણે કીધું કોઈ પોતાની પાતર ન ઉપાડતા. એટલે ઓલા બેને કીધું અમે નથી ઉપાડવાનો, એવા પતરાના અમે નહીં ઉપાડીએ. જો પૈસાનું જે પેલું એક કહેવાય ને કે અમે, કારણ કે એમાં વિડીયો વાળાને બધા જમવા બેસી ગયા હતા પ્રસાદ લેવા એટલે હવે કાંઈ વિડીયો ને કાંઈ ઉતરવાનો નહોતો. એટલે ઓલા ગુપ્ત મનોરથી હતા એણે કીધું કાંઈ વાંધો નહીં, તમે ન ઉપાડો તો તમને વાંધો ન હોય તો અમે ઉપાડી. તમે મનોરથી છો? એટલે કે ના અમે મનોરથી નથી પણ હવે એનાઉન્સ કરી દીધું તમે. હા તમારે જેવું કરવું હોય કરો. જો હવે એને રસ નહોતો. પછી બધાએ પ્રસાદ લઈ લીધો તો ઓલા 2 ગુપ્ત મનોરથી હતા એણે બધાએ પતરાડા ઉપાડ્યા જે બધું જોવે. બોલાવીને એક જ વાક્ય કીધું એ કે ગુસાઈજી આજે પ્રેમથી તમારો મનોરથ સ્વીકાર કર્યો. ઘણી વાર એ કે આવા અમારા ઓલામાં આવી જતા હોય છે. પછી પેલા લોકો આવ્યા એ કે અમારે અહીંથી ને સીધું અમે ગાડી સ્પેશિયલ કરી જાણી એને એકડે જ કરી હોય અમારે વૃંદાવન જવાનું છે અને અમારે સૂકી પરિક્રમા કરવી છે તો અમને ઉપરનો નહીં ઓઢાડી દો. જે કીધું એમ હજી નહીં, અહીંયા બધી પાતર ઉપાડાઈ જાય તમે થોડી ઉપાડો ને. એ કે ના એ મને ન ફાવે, મારી સાડી ને બધું ને પછી મારે પાછું પરિક્રમા કરવાની એ હું નહીં કરી શકું. જે સમજી ગયા કે આ ઓળખા પાડખા વિના ફોન દ્વારા પણ હવે હંમેશા ગુરુ હોય ને એ બધા ગુના માફ કરે, એ બધા અપરાધ માફ કરે. પછી બધાએ પાતળ ઉપાડી લીધી ને ત્યાં બધે પાણી છાંટ્યું ને વાળીને પછી જે કહ્યું બધા બેસો વચનામૃત કર્યા. પછી ઓલા બેને કીધું હવે એ કે હવે આવી જાઓ. નામ દીધા વિના કે મનોરથી છે આવો. ઓલાને ગમ્યું નહીં. અભિમાનની આવી પરાકાષ્ઠા અમે ક્યાંય જોઈ નહીં. તો અત્યારે જ્યાં હોય ત્યાં જે મનોરથી હોય બધા સરખા નથી હોતા. જે પુષ્ટિમાર્ગી હોય છે ને એ તો પોતાનો વિનિયોગ કરી અને પાછલા બાયણે જ જુએ કે બસ પ્રભુ અને ગુરુ ઘરે તો મનોરથ કરાવવા જ જોઈએ. આપણા ગુરુ જેને બ્રહ્મ સંબંધ આપ્યો, જેને ઠાકોરજી પુષ્ટ કરી દીધા, હરિરાયજી કે છે તો ગામમાં બિરાજતા હોય તો રોજ સન્મુખે થવું જોઈએ. આજે આ બીજે મનોરથ થાય છે ને જે ચાલી રહ્યો છે. કારણ કે ઓલા કૃષ્ણદાસ અધિકારી પહોંચી ગયા એટલે ગુસાઈજીએ પૂછ્યું બાબા હવે કોને અધિકારી બનાવવું? શ્રીજી બાબાએ જવાબ સરસ આપ્યો, કાકાજી ઉપરનો લઈને ઉભા રહ્યો, જેનો બગાડ થવાનો હશે ને એ ડોકું આમ કરશે. અત્યારે પરિસ્થિતિ એ જ છે. પછી એને ઉપરનો ઉઠાડ્યો. આનો પ્રસાદ ન હોય? પ્રસાદ નહીં, આનો પ્રસાદ ન હોય? જે ઓલા ગુપ્ત મનોરથી સામું જોયું એટલે એમણે એ પ્રસાદનો જે આખું ઓલું હતું સમેટેલું એ કે તમારા માટે છાપી દીધું.
પછી કે અમે જાય છે, હવે અમને એ કે હા તમે જઈ આવો. પાછળથી ને કીર્તન થયા, હીચ ને કીચ ને બધો આનંદ કર્યો. પણ જેને મનને વ્યગ્રતા થઈ કે આટલી હદ સુધી અભિમાન કે મેં મનોરથ કરાવ્યો છે. તો જુઓ મારા વાલા, તમારું દ્રવ્ય સારું હોય તો વ્રજમાં, વલ્લભકુળમાં, ઠાકોરજીમાં વિનિયોગ થાય. વપરાય ન બોલાયો, વપરાય લૌકિક વાર, પણ વિનિયોગ ક્યાં થાય? સારું દ્રવ્ય હોય પણ એમાં તમારે ઢંઢેરો પીટવાની જરૂર નથી. તમારે તો અત્યારે બધા દુનિયાને દેખાડવું છે કે મેં કર્યું. ઘણા મંદિરોમાં જઈએ ને તો ઓલા ફૂલ ઘરમાં બેઠા હોય તો બિચારા કોઈ બારગામથી આવ્યા હોય અને એને એમ થાય કે અમે ત્યાં ફૂલની સેવા કરીએ છીએ, તો સરસ એક મજાનો થાક બનાવી દઉં. બેસવા જાય કે આજ્ઞા છે, પૂછ્યું છે કોઈને? એમાંય નહીં બેસવાનું. ઊભા થાવ, ઊભા થાવ, ઊભા. અરે ઓલા બેન કે મને આમ પગની તકલીફ છે, મારે 2 હાથ ખોડીને 4 પગે ઊભું થવે. બેન ઊભી થાવ છું. ના ના તમે ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. આ દીનતા નથી ને મારા વાલા, ત્યાં પુષ્ટિ માર્ગ નથી. અમે એકવાર હમણાં છેલ્લે ચંપારણ ગયા હતા, તો ઘણા બધા વૈષ્ણવ આવ્યા હતા, તો માળાજી કરવા એ બેઠા હતા. એટલા સરસ થાકને મણકા બનાવે. હવે એક રિંગ લીડર આવ્યા, એનો આખા દિવસનો કાંઈક મનોરથ હશે, ખબર નહીં. અને એવું એના બધું બહુ દ્રવ્ય ત્યાં વાપરતા હશે, આપણને બધી બહુ ખબર નહીં. આવીને કે છે ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. અહીંયા 4 દિવસ સુધી અમારો જ મનોરથ છે, એટલે તમારે ઓલા કે બેન જય શ્રી કૃષ્ણ, તમારો મનોરથ હોય ભલે રહ્યો, પણ આ અમે 6 જણા જે મણકા બનાવીએ છીએ ને એ એક સરખા બનાવીએ છીએ. અંદર જે અમે ગુલાબનું પાન બનાવીએ છીએ ને એટલે એ અમે ના ના એ કાઢ નાખો કે છે. એટલે ઓલા બેને એવું કીધું એ કે 100માં એકવાર ફૂલ પરોવાઈ જાય પછી તમે બીજી વાર પરોવો એટલે એ વ્રજ ભક્તોને કેવી તકલીફ થાય. આ સાક્ષાત પુષ્ટિમાર્ગ બે. અમારે તમારે લેક્ચર નથી સાંભળવું, તો મારી હાજરીમાં એ બધાને ઊભા કર્યા. તો આ મારા વાલા પુષ્ટિમાર્ગ નથી. આપણામાં તો સેવા કરવા કરતાં કરાવવામાં, દર્શન કરવા કરતાં કરાવવામાં, અને હંમેશા ગુપ્ત. અમે નાના હતા ને તો જેના વચનામૃતમાં કહેતા હતા કે કોઈ પણ સારું કાર્ય વલ્લભ આપણા હાથે કરાવે ને તો જમણા હાથે કરીએ તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. અત્યારે તો તમે જુઓ પેમ્પલેટે છપાવવામાં એમાં એમનું નામ એનાઉન્સ કરે, એમાં વારંવાર એમનું નામ. આમાં કેવું થાય છે, અભિમાન આવે, એ મનોરથે સફળ ન થાય. એકવાર હિંડોળાનો સમય હતો ને એક જેને સવારે એક બેન વિનંતી કરવા ગયા, જે મારો હિંડોળાનો મનોરથ છે, આપ ઝૂલા વાવજો. એટલે સાંજે વહુજી સરસ મજાનો ચૂંદડી ને ઓલા ગોપી ભાવથી ને બધું ધારણ કર્યું, શ્રૃંગાર કરી અને જે હિંડોળે હીંચતા હતા અને બીન વગાડતા હતા. એમને બીનનો ને વીણાનો ને પછી ઢોલકનો બહુ શોખ. એટલે નવા નવા વાજિંત્રો વગાડે ને આનંદ કરે અને પોતાના પ્રભુને પોતાના ઘરે પોતાની ચરણ વેરથીને મનોરથ કરે. એટલે વહુજી આવ્યા, જે આપ તૈયાર નથી? કે કેમ વહુજી? એ કે સવારે ઓલા બેન કહી ગયા હતા ને કે હિંડોળાનો મનોરથ છે તો આપ યુગલ સ્વરૂપે પધારજો. એ કે વહુજી વાને કાં બોલ્યો તો? वाने बोलो तो मेरो हिंडोड़ा को मनोरथ है। बहू जी वो झूलने वाली है, ठाकुर जी झूलने वाले नहीं है बहू जी। तो वाह के लिए आपको जाना है तो आप खुशी से पधारिए, वाह को झूलाने मैं नहीं आऊंगा। बहू जी ऐसा बाबा बोली थी तो वही, तो आप बोलो तो ड्राइवर को बोलो आपको ले जाए। बहू जी कीधु ना, આપણે યુગલ સ્વરૂપે આપણા ઠાકોરજીને બિરાવ ઝુલાવશું। બીજા દિવસે નહીં ફોન આવ્યો એટલે જે ઉપાડ્યો ને સાયલેન્ટ કરી નાખ્યો। બીજા દિવસે આવ્યા તાક 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 કર, આટલી વિનંતી કરી મારા વાલા, મેં આટલા વૈષ્ણવ મારા ઘરે ને અમે તો
આટલો બધો મોટો મનોરથ ને હિંડોળામાં તો શું અમે કમળના બધા આપ જુઓ તો ખીલાવી ખીલાવીને એવી ડિઝાઇન કરી હતી. પછી કે વિડીયો બતાવો એટલે જે કે ના ના કાંઈ જરૂર નથી, કે આ પધાર્યા નહીં. મેં કીધું તો જે મારો મનોરથ, એ કે બસ એટલે જ ન પધાર્યા. અને જે હતા આમ સ્પષ્ટ વક્તા, ગોળ ગોળ કાંઈ બોલવાનું જ નહીં, એ કે એટલે જ ન આવ્યા. તમે કીધું તમારો હિંડોળાનો મનોરથ, હવે તમે હિંડોળે ઝૂલો તો આમ તમે એમ કીધું જ ને જે ઠાકોરજી હિંડોળે ઝૂલવાના છે તો આપ પધારજો, તો અમે ચોક્કસ આવત. અને એક તો પ્રદર્શન ન કરાય. તમારા બધા ગ્રુપના તમે કયો છો આવ્યા હતા, તમારા બિઝનેસમેન આવ્યા હતા, તમારા બધા, તો ઠાકોરજીને અન્ય માર્ગના દર્શન કરાવો ત્યાં અમારા હોય. વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે હરિરાયજી એવું કહે છે કે તમે અન્ય માર્ગીને દર્શન કરાવો ઠાકોરજીના તો તમારી 1 વર્ષની સેવા જાય. તો આવું અમે વલ્લભના સિદ્ધાંતોની વચનામૃત કર્યા પછી અમારાથી અવાય ખરું? ઓલા બેન બહાર નીકળ્યા ને બબડતા બબડતા એક બોલ્યા, કઈ નહીં હવે બીજા ગુરુદેવને પધરાવીશ. મારો કહેવાનો આશય એ છે, જ્યાં આપણી પ્રશંસા કરાવવાનું બંધ થાય એ દ્રવ્ય શુદ્ધ નહીં, અને એ આપણા પતનની નિશાની છે. આપણા કોઈ અતિશય વખાણ કરે ને એટલે આપણે સમજી જવાનું કે હવે આપણું પતન નક્કી છે. આજે અહીંયાથી હું બોલતી હોઉં તો મારા વાલા હું ક્યાં બોલું છું? આ બોલાવવાળો જો સામે બેઠો જ વલ્લભ, હું અહીંયા બેસું ત્યારે વિનંતી કરું, મને ખબર નથી મારે શું બોલવું, મને ખબર નથી. ઘણા એમ કે બેન આજ કયો વિષય મારે ક્યાં નક્કી કરવાનો, મારું શું સામર્થ્ય છે? આજે એક વૈષ્ણવનો અમે આ પગના અંગૂઠા પાકી ગયા છે એટલે ચેકો મુકાવા ગયા હતા, પણ ડૉક્ટર ના મળ્યા. તો રસ્તામાં ફોન આવ્યો, એ કે આંટી 5 મિનિટનો ટાઈમ છે. મેં તો એણે જે વાત કરીને એ મને બહુ આનંદ આવ્યો કે એના બેન 50 વર્ષના થયા, એણે કોઈ દી વ્રત જોયું નહોતું, યમના પાન કર્યું નહોતું, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ નહોતા કર્યા. હવે એનાથી કંઈક એવો અપરાધ થઈ ગયો કે એને મનમાં બહુ વ્યથા થઈ કે હવે આ થઈ ગયું, હવે આનો ઉપાય શું? એટલે ગુરુ ઘરે ગયા. એટલે ગુરુએ કહ્યું થઈ ગયો છે અપરાધી, ના થયો નથી થવાનો, આપ રજમાં જઈ આવો, ઠકરાણી ઘાટ કે ગોવિંદ ઘાટ ઉપર યમના પૂજન કરો અને ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક કરો, ભોગ ધરાવી. હવે મારી બેને તો 50 વર્ષની થઈ અને એને એવી આર્થિક સ્થિતિ નહોતી કે વ્રજમાં જઈ શકે. હવે મહિનો એણે ટિકિટ બુક કરાવી, પણ વ્યથા હતી કે હારું બધી વ્યવસ્થા થશે કે નહીં થાય. વલ્લભની આજ્ઞા અને યમુનાજીની પરમ કૃપા એટલે એણે યમુનાજીના શ્રૃંગારને બધું લીધું. એમાં એને કોઈ વૈષ્ણવ પ્રાચીને કહ્યું હશે કે યમુનાજીને સાંકડા પગના અને વીછ્યા બહુ ગમે, એટલે વીછ્યા 2 જોડી લઈ જવાના. એક પેલા ગોર તમને પૂજન કરાવે એટલે એ સાંકડા ને સાડી ને ચાંદલો ને એ બધું ત્યાં પધરાવજે. અને આ જે ગુપ્ત છે એ કોઈનું ધ્યાન ન હોય, યમુનાજીને લાડથી ને કહેજે માં અમારાથી શું બને, પણ આ વીછ્યા ગુપ્ત રીતે પધરાવું છું, આપ અંગીકાર કરજો. કારણ કે ઓલા જે શૃંગારમાં કર્યા હોય તો ગોર લઈ જાય. એટલે આણે બધું લઈને ગયા, સરસ પૂજન થઈ ગયું, બધું આરતી કરી, દક્ષિણા દીધી. હવે એણે સાડીના ઓલા છેડામાં ઓલા ગુપ્ત વીછ્યા હતા ને એ બાંધીને રાખ્યા હતા કે બધાય ચડવા માંડે પગથિયા ત્યારે હું આ વીછ્યા અંદર ગુપ્ત રીતે પધરાવી દઉં, કોઈને ખબર ન પડે. એટલે બધા દંડવત કરીને ઊભા થયા ને પગથિયું ચડવા માંડ્યા. એટલે ઓલા બેન આમ કરીને પાન કરવા ગયા. તો પાન કરવા ગયા, છેડો છૂટી ગયો ક્યારે અને વીછ્યા અંદર વયા ગયા, ખબર ન પડી. એટલે ઓલા બેન કે અરે 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 આ તો મારે ગુપ્ત રીતે પધરા, મનમાં એવું બોલ્યા. એટલે જે ઓલા છોકરા ઊભા હતા ને એણે કીધું કાંઈ વાંધો નહીં અમે ગોતી દઈએ છીએ.
તો બે છોકરા હવે આમ ત્યાં જ વીછ્યા એટલા ગોઈતા, રૂપિયો અંદર નાખ્યો હોય તો છોકરાને મળી જાય, આ વીછ્યા મળ્યા નહીં. 10-15 મિનિટ બધાએ ટ્રાય કરી. પછી એમના ગોરે કીધું, ક્યાંથી મળે તને ગોપી? તું ગુપ્ત રીતે પધરાવા લઈ આવી હતી ને, હવે તે છેડે બાંધ્યા હતા એટલે તું ભૂલી ગઈ હતી. હવે તું પગથિયા ચડીને આવી હોત, હવે ઘરે વહી ગઈ હોત, તું ઉતરી છો મથુરા, તો ત્યાંથી પાછી ન આવત, તું કોકની ભેગા જ મોકલત. તો યમુનાજી કે ના, મારા માટે લાવી છો તો લાવ. તો યમુનાજીએ માગીને લઈ લીધા. પણ તારા વીછી અંદર મળે તને? 50 વર્ષે ગયા, યમુના પાન કર્યું, પૂજન કર્યું, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીને પરિક્રમા કરીને 2 દીમાં પાછા. કારણ કે બધી સ્થિતિને બધું જોવું પડે. હવે જો સેજ મોબાઈલમાં પ્રોબ્લેમ થયો, ક્યાંથી અટકી ગયું એ ખબર નથી. તો હવે થોડું અનુસંધાન તમે સમજી લેજો, કારણ કે મોબાઈલ બંધ થઈ જાય, ધ્યાન ન હોય તો આપણે સત્સંગમાં ધ્યાન હોય. તો આપણે વાત આ વૈષ્ણવની કરતા હતા કે એને ઘરે મૂકી આવ્યા અને કીધું, બા અમે, એ કે હા બેટા કાંઈ વાંધો નહીં. બા ઘરે આવ્યા, હાથ મોઢું ધોઈ કપડાં બદલાવી અને ઠાકોરજીને ભેળીને દૂધ ને શેકેલો પાપડ ને સંભારો ધર્યું હતું. હવે બાએ વિચાર કર્યો કે 10 મિનિટ પછી બેસું. તો ઓલા લોકો હતા એ એના ઘરથી 5 મિનિટ દૂર હોટેલમાં ગયા. તો કે વેઇટિંગ છે, કલાક પછી વારો આવશે. ત્યાં ઓલા વેવાણ હતા, દીકરી નીલાની બા, એને એકદમ પેટમાં દુખાવો પડ્યો. એ કે મારે ઘરે જવું પડશે, મને મજા નથી આવતી. એ દીકરીએ કીધું સોડા પી લો. તો એ કે ના, તું મને ઘરે હાલ ને. એટલે બધા ઘરે આવ્યા. એટલે બાએ પૂછ્યું કેમ? એ કે કલાકનું વેઇટિંગ હતું તો કલાક પછી જાશો. એ કે બાએ કીધું સારું. એટલે નીલાએ કીધું, બા તમે પ્રસાદ લઈ લો. બાએ એની જિંદગીમાં કોઈ દી થાળીનો ઉપયોગ નહોતો કર્યો, ચમચીનો ઉપયોગ નહીં, પાતર ને દૂના. એટલે પછી કે લઈ આવું પાતર હું. હવે એક જણને થાય એટલું જ બધું ભેળીને બધું હતું. એટલે વેવાણે એવું કીધું કે હું તો બા ભેગે લઈશ પ્રસાદ, મને પેટમાં ઠીક નથી. એટલે વેવાય કે તો પછી તને જ સૌથી વધુ શોખ છે બહાર ખાવાનો, તો પછી આજે આપણે લઈ જ લઈએ ઘરે. એટલે નીલા કે તો પછી મારે, બા કે ના બેટા બધાએ બેસ જાઓ હારે, હું પીરસી દઉં. એ કે બા તમે, એ કે આજ મારો મનોરથ છે, વૈષ્ણવ ઘરે આવ્યા છે ને, ભલે ઠાકોરજી નહોતા બિરાજતા પણ કંઠી કોઈ દી કાઢતા નહોતા. એટલે એના પૌત્રએ કીધું કે બા તમે બધા બેસ જાઓ, હું પીરસું. નીલા તોય બેસ જા. એટલે બાએ શું કર્યું, ઠાકોરજીને જે ગદેલ ઓઢાડતા હતા ને એ ઓલા તપેલા ઉપર મૂકી દીધી અને સંભારો. દૂધ તો ગાયનું હતું જ. એ 5 જણાએ પ્રસાદ લઈ લીધો ને, તપેલામાં ભેળી હતી અને સંભારો હતો. છેલ્લે નીલેશ બેઠો. ઓલા લોકોએ કીધું કે નીલા કાંઈ બનાવવું ન પડ્યું? નીલા કે જુઓ બા કે આયે મેરે નંદન નંદન કે પ્યારે, ઠાકોરજીને સૌથી વાલા વૈષ્ણવ છે. વેવાય અને વેવાણે શું કીધું, નીલા તું 2 દિવસ પ્લેનમાં અમારી ભેગી બોમ્બે આવ. હવે અમે બહારનું છોડી દઈએ છીએ આજથી ને, અને ઠાકોરજી પુષ્ટ કરાવીને તું આવતી રહેજે. આમના ઘરે પ્રભુએ પધારવું હતું તો હોટેલમાં કલાકનું વેઇટિંગ કર્યું, આમને પેટની તકલીફ થઈ ગઈ, ઘરે આવવું અને જે ભેળીનો સ્વાદ આમણે ચાખ્યો કે સૌથી દુનિયામાં સુખી હોય, સૌથી જે ઘરમાં આનંદ હોય તો એ અહીંયા છે. પછી બાએ કીધું નીલા હવે મારે બા હવે ગામડે ક્યાંય જવાનું નથી, તમારી તબિયત ને તમારી ઉંમર. એ કે મને આ ફ્લેટમાં છે ને નીલા લટકી ગયું ને એવું લાગે છે. અમે તો ઓલા ખોયડામાં રહ્યા ને બટા, એટલે અમને અહીંયા. એટલે એના પૌત્રએ કીધું બા બંગલો લઈ લઈએ છીએ. એની પોસ્ટ એવી હતી. બંગલો લીધો અને બા આરામથી ને પૌત્ર વધુ ભેગા રહીએ છે.
અને નીરાના મમ્મી પપ્પાએ પણ ઠાકોરજી પુશ કરાવ્યા. બોમ્બે જેવા શહેરમાં 8 યામની સેવા અને 12મું છોડી દીધું. જે જીવનો જ્યાં અધિકાર હોય ઠાકોરજી એને ખેંચીને લે છે. એમાં કોઈ શંકા અને સ્થાન નથી. આપણા ઘરે કેટલા વૈષ્ણવના ફોન આવે છે, કેવા સંજોગમાં પુષ્ટ કરાવે છે અને પછી કેવો આનંદ કરે છે. કારણ 500 વર્ષ પહેલા જ વલ્લભે કહ્યું હતું કે લાભ પૂજાર્થ યત્નેસુ નાના વાદ વિનષ્ટેસુ અપરિજ્ઞાન નષ્ટેસુ મંત્રે સ્વવ્રત યોગીશું. કોઈ બધા દ્રવ્ય માટે, લાભ માટે, ખોટા મંત્ર આ બધું કરશે ત્યારે તું ક્યાં જઈશ? તો એણે એવું નથી કીધું તું મંદિરના ઠાકોરજી પાસે. ના, તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જાજે, બસ. બાકી બધું એ કરી લેશે. તારે હવે કાંઈ નથી કરવાનું. તારા ઘરે પ્રભુ બિરાજે છે ને, એ બધું એ કરશે. અને ખરેખર જેના ઘરે બિરાજે છે એને અનુભૂતિ છે જ કે ઠાકોરજી એના તત્સુખનો વિચાર એનો વૈષ્ણવ કરતો હોય તો ઠાકોરજી પોતાના વૈષ્ણવના સુખનો વિચાર કરે છે અને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી 94 અષ્ટ સખાનું. હવે બધા સખાનું વિવરણ, ક્યાં એનો જન્મ, કયા ગામના, કેવી રીતે શરણે આવ્યા, કઈ એમની જ્ઞાતિ, કઈ એમની સેવા, બધું વિવરણ આપણે ગયા વર્ષે કરી દીધું છે એટલે બહુ કરતા નથી. 1-2 મિનિટ અનુસંધાન લઈ અને આપણે આ શો પૂરું થાય એટલે વલ્લભ સાખીને વિરામ આપી અને દયારામભાઈના ચંદ્રાવલા વલ્લભ કૃપા કરશે તો સ્ટાર્ટ કરશું. કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કાલે આપણે કૃષ્ણદાસ અધિકારીનું જોયું જે ગાંધીનગર પાસે ચિલોડાના. હવે આજે બીજા સખા છે સુરદાસજી. સુરદાસજી 2 આંખે અંધ હતા અને સુઈ ગામના હતા. એ બધું વિવરણ કર્યું છે કે સોનામોરો મળીને પછી બધું એમણે છોડી દીધું. પછી ગામની બહાર ગયા તો પછી એમને તો ઓલા ગોવાળિયાએ પૂછ્યું કે મારી ગાય કઈ બાજુ ગઈ? તો કે આ બાજુ. અને ગાય મળી ગઈ. પછી તો બધા સુરદાસજીને ગુરુ માનવા માંડ્યા અને પછી તો એના સેવકો થવા માંડ્યા, સુર સ્વામી થઈ ગયા. પછી સુરદાસજી અરે રે હું શેના માટે આવ્યો છું? આ વૃથા જન્મ થઈ જશે. રાતના બધું મૂકી નીકળી ગયા અને ગોઘાટ પર આવીને વલ્લભને શરણે આવ્યા. વલ્લભે કહ્યું સુર કછું ગા. તો કે મેં હું પતિ તનકો ટીકો. આટલા બધા પતિતોમાં હું તો ટીકો છું, એટલો બધો પતિ જ છું. વલ્લભ કે હા સુર હો કે કાહે કો ઘી થે. સુર એટલે સિંહ. સિંહ થઈને આવી નબળી વાતો કરે છે. કછું ભગવત લીલા ગા. અને ગાયું વ્રજભયો મહરી કે પૂત. એવા સુરદાસ છે. એને વલ્લભે કીર્તનની સેવા સોંપી. એ પરાસોલીમાં રહેતા હતા. ત્યાં એમની કુટિયા. આજની તારીખમાં તમે પરાસોલી એટલે ચંદ્ર સરોવર પર જાઓ તો સુરદાસજીની કુટિયા છે, બેઠક છે. ત્યાં જઈએ એટલે આપણે તરત એમના ઘણા બધા પ્રસંગો છે. એમની પરીક્ષા કરવા બાલકૃષ્ણજીને ગિરધરજી ગોકુળ લઈ ગયા. નવનીત પ્રિયાજીને ગ્રીષ્મ ઋતુ હતી. એ ક્યાં સુરદાસજી રોજ 2 આંખ હોવા ન છતાં જેવા વસ્ત્ર આભૂષણ એવા જ કીર્તન ગાય છે. જોઈએ તો ખરા.
તો નવનીત પ્રિયાજીને ખાલી મોતીના માળાજી ધરાવ્યા, કારણ કે ઉનાળો હતો, બીજું કાંઈ નહીં. સુરદાસજીને કે આમ કીર્તન કરો. સુરદાસજીએ ગાયું, આજ તો હરિ નંગમ નંગા. ગુસાઈજીએ કહ્યું, લાલન, આજ પછી કોઈની પરીક્ષા કરવાની નહીં. સુરદાસજી, એક મિનિટ, હા આવી જાય. તો સુરદાસજી લાખના બદલે 1.25 લાખ કીર્તન પ્રભુએ 25,000 લખી દીધા. અને છેલ્લે ત્યાં દ્રઢ ચરણના ચંદ્ર સરોવરમાં લખેલું છે. એ એમનો ચોતરો છે. લીલામ જવાનો સમય હતો. જો સુરદાસજીના બધાનું કેવા બેસીએ તો 10-15 દી તો ઓછા પડે, પણ આનું બધું મેં અષ્ટસખાનું વિવરણ કરી દીધું છે, એટલે હવે કરતી નથી, ખાલી અનુસંધાન. ત્યારે શ્રીઅંગ બરાબર નહોતું. પ્રભુએ કહ્યું, હાલો સુર, હવે આવી જાઓ. રાજભોગના કીર્તનમાં દેખાણા નહીં, એટલે ગુસાઈજીએ પૂછ્યું, મેરો સુર કહા ગયો? તો કાજે શ્રીઅંગ બરાબર નથી, એટલે પરાસોલી ચંદ્ર સરોવર પર ગુસાઈજી રાજભોગની આરતી કરીને ઉઘાડા ચરણે દોડ્યા. સુરદાસજી કે, વલ્લભ, તમારી જ રાહ જોતો હતો. બધાને પૂછ્યું કે પુષ્ટિ માર્ગ કા જહાજ જા રહા હૈ, जिसको लूटना है वो लूट लो. કોઈને કઈ પૂછો છે? ત્યારે ચત્રગુપ્તદાસીએ કીધું કે તમને વલ્લભ આટલા બધા વાલા છે, તો તમે એક એક કીર્તન વલ્લભનું ન લખ્યું. સુરદાસજી કહે છે, ન્યારો હોતો તો ન્યારો ગાતો, બેમાં ભેદ સમજુ તો જુદું લખો, એહી તેહી તેહી અછું ના સંદેશ. ઠાકોરજી અને વલ્લભમાં હું ભેદ સમજતો નથી. એટલે આ જે 1.25 લાખ કીર્તન છે ને એ વલ્લભના છે, પણ છતાંય છેલ્લું કીર્તન મારા વલ્લભનું, દ્રઢ ઇન ચરણ ન કેરો. એનું વિવરણ મેં કરાવ્યું છે. પહેલી લીટીની અંદર 21, બીજામાં 13, ત્રીજામાં 19, આ બધા કેમ અને એનો ભાવ શું એ વર્ણન કર્યું છે, એટલે અહીંયા કરતા નથી. અને છેલ્લે પૂછ્યું, સુર, તમારું ચિત્ત ક્યાં છે? ખંજન નયન. સામનેજીના ગલોલમાં ખાડા પડે છે, એમાં ઠાકોરજી જે નૃત્ય કરે છે એનું અનુસંધાન કરીને ખંજન નયન એ કીર્તન ત્યાં લખેલું છે ચંદ્ર સરોવર પર. અને છેલ્લે સુરદાસજી ઉપર ચરણ ધર્યા. તો પ્રાચીન વૈષ્ણવો તો એવું કે આપણે વ્રજમાં જઈએ અને આ દર્શન કરીએ ત્યારે આપણા મનમાં એ મનોરથ થાય કે છેલ્લે મારે લીલામાં જવાનો સમય હોય ત્યારે મને પણ વલ્લભ ને ગુસાઈજી બેમાં ભેદ સમજે અને અસુર માનવા, છેલ્લે મને પણ મારો હાથ પકડવા આવે તો મારો બેડો પાર થઈ જાય. એવા સુરદાસજી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. લોભમ ચ હૃદય નેવ કુર્યાત પ્રાપ્તમ હિ સેવપેત. ગુજરાતી. હૃદયમાં લોભ ન કરવો. દ્રવ્યનો લોભ થવાથી એની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો કરવા પડે છે, અનેક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે, અને તેથી પ્રભુની સેવાથી વિમુખ થવું પડે છે. માટે લોભ કદી કરવો નહીં. લોભ પાપનું મૂળ છે. લોભ પાપ કા મૂળ હે. તો બને ત્યાં સુધી જે પ્રભુએ આપણને આપ્યું છે એમાંથી ઠાકોરજીને વિનિયોગ કરી અને પ્રસાદી આપણે લેવું. કોઈના મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં. નવા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી ફોન આવે, ઈલાબેન અમારી રીત પ્રમાણે તો આજે આટલું બનાવવાનું હોય, હવે એટલું તો અમારે પહોંચાય એવું નથી. મેરા વાલા, એ તો કીર્તનમાં કે રીતમાં હોય. રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. તમને એ બધું મન થવા માંડે એટલે તમને એમ થાય વધુ કમાવ, વધુ પૈસા મળે ને એટલે તમને ખોટી પ્રવૃત્તિ કરવાનું મન થાય. ઠાકોરજી કહે છે આ બધી મને જરૂર જ નથી. તું મને રોટીને શાક ધરાવીશ તોય ચાલશે. શાકની વ્યવસ્થા નથી, રોટલી છાશ તો ધરાવ.
એક વૈષ્ણવ હતા ને, એ કાંતતા, પેલા કાંતવાનું આવતું, તમને ખબર છે ઓલી તકલી ને પછી રેડિયો ને. અમે ભણતા ને ત્યારે અમારી સ્કૂલમાં અમને રેડિયો કાંતતા શીખવાડતા હતા. અને પછી આપણે ખબર રાજકોટમાં રાષ્ટ્રીય શાળા હતી, ત્યાં રેડિયો કાંતવા જતા. અને પછી એ કંતાઈ જાય ને એના ઓલામાં પૈસા ઓલા દઈ આવીને પૈસા મળતા હતા. હવે એ રેડિયો કાતે અને જે થાય એનું સાંજે એના પાડોશીને કે તમે લેતા જાઓ. એ બા તો કોઈ દી બહાર જ નહોતા નીકળ્યા. એણે બજાર નહોતી જોઈ, એણે સાકવાડાની દુકાન નહોતી જોઈ. એને ઘરે ગાય હતી, જૂનું જૂનું આપણું રાજકોટ છે બેડી નાખું ને ઓલી બાજુ, તો જૂનું ખોયલું હતું તો ગાય હતી. અને બધા પિત્તળના અને વાસણ એ કલાઈ હાથે કરતા હતા, ઓલા કલાઈવાળા નદી. અમે એને દર્શન કર્યા છે. હવે એ ઘણી વાર એવું બનતું, એકવાર એવું બન્યું કે દૂધ ને ભેળી અને સવારે શાક ને રોટી કે રોટલો કે ભાખરી કે જે એને ચૂલો હતો, એને કોઈ દી ગેસનો ઉપયોગ જ નહોતો કર્યો. એ જીવા ને ત્યાં સુધી ઘરમાં ગેસ નહોતો આવ્યો. ઓલા ગાયનું છાણ નીકળે ને એ થાપી નાખતા, અને એ છાણામાં એને ઠાકોરજીનું એક જ હતા એટલે એનેથી રસોઈ કરે. એને ચાની ટેવ નહીં, એને કોઈ વ્યસન નહીં. ઠાકોરજીને જે ધરાવે એ પોતે લે. હવે એકવાર એવું બન્યું કે ઠાકોરજીને દૂધ ધરાવ્યું અને પછી મેળવું તો સાંજે એને એવું લાગ્યું કે એ દહીંની અંદર કીડી પડી ગઈ છે. એટલે એ કે હવે આ ઓછલી થઈ ગયું એટલે મારે ઠાકોરજીને ના ધરું. એટલે બપોરનું થોડું દહીં હતું એને જોયું ખાટું નથી થયું ને, એટલે એને વઘારી નાખી છાશ કરીને, અને ઠાકોરજીને ભેળીને છાશ થઈ રહી. તો એ એક શેઠ હતા ને, એ એના કંઈક પિયરના હગા હતા, સંબંધી હતા. એટલે એ આને ફૈબા કહેતા હતા. એટલે એ કોક વાર આવે. પછી એકવાર એ આવ્યા, આ બધું ભેળીને વઘારેલી છાશ ધરી હતી અને હાથે દળવાનું. કોઈ દી એને ચક્કીમાં દળાવ્યું નહોતું. એ બહાર જ ન નીકળે પછી તો એના હાથે દળેલું ને. એટલે 15-20 દી મહિનો થાય ને એટલે શેઠ આવે, ફૈબા કંઈ કામકાજ હોય તો કહેજો. હા બેટા તું તાર ધક્કો ન ખાતો. હવે હતા પ્યોર વૈષ્ણવ, પણ ધંધાના હિસાબે બાર ગામ જાય એટલે બહારનું ખાવું પીવું આપે પડે. એટલે સમજીને ફૈબાને અડે નહીં કે ધ્યાન રાખે કે ફૈબાને દુઃખ થાય એવું ન કરીએ. એટલે ત્યારે પછી કે ફૈબા આજે તમારું વહુ પિયર ગયા છે, હું પ્રસાદ આવી લેવાનો. હા ભાઈ બેસી જાય. ફૈબાના મનમાં સંકોચ થયો કે જો આ જોશે કે મેં ખીચડીને વઘારેલી છાશ ધરી તો તરત કહેશે. એટલે કે ભાઈ આજે ઠાકોરજીને બીજો મનોરથ હતો નવો. એ કે હું એ કે આજ ભેળીને વઘારેલી છાશ. ફૈબા મારે હાલશે. હવે એણે એ પ્રસાદ લીધો. એ સમજી ગયા કે ફૈબાને દ્રવ્યનો થોડો સંકોચ લાગે. તો બીજે દિવસે એણે લગભગ ત્યારે 10 શેર હતા, 10 શેર બાજરો, પછી અડધો મણ ઘઉં, 10 શેર ચોખા ને એવું બધું ભેગું કરી અને અહીંયા ઓલાને એડ્રેસ આપ્યું તો અહીં દઈ આવજે. ઓલાએ ડેલી ખોખડાવી. એટલે ફૈબા કે મારા ઘરે મારા ભત્રીજા સિવાય ને વૈષ્ણવ મારા ઘરે સાંજે આવે, હવે કોઈ આવે નહીં. એટલે ફૈબાના ત્યાં જે ડેલો હતો ને એમાં એક આટલું ઓલું કાણું હતું, એમાં આમ ડબ્બી જોયું. એ ઊંચું કરે ને તો દેખાય. એટલે એણે જોયું. એટલે એણે એમાંથી પૂછ્યું, હા ભાઈ શું કામ છે? એટલે ઓલા શેઠ હતા એ આના ભત્રીજા હતા, એટલું નામ દીધું રમણીકભાઈ, આ મોકલું છે. એ કે મેં મંગાવ્યું નથી. એ કે ના, રમણીક શેઠે કહ્યું છે તમારે મારા ફૈબાન ઘરે. એ કે એને કહેજો કે સવારે આ બીજાએ મોકલાવ્યું ને એટલે તમારે મોકલાવવાની જરૂર નથી, પાછું લઈ જાઓ. ઓલા પાછું લઈ ગયો. એટલે સાંજે એને ભત્રીજો આવ્યો. ફૈબા આટલું મારું માન ન રાખ્યું. હું તમારા પિયરવાળો, તમે મને ભત્રીજો કહો છો. તમે મારા ગામના, મારા બાપાએ કીધું હતું કે મારી હગી બેનથી આ મારી બેન વિશે. એ કે તને કીધું તું બેટા મેં. આજે મને 93 વર્ષ થયા. કેટલા? 93. મારા ઠાકોરજીએ કોઈનો અંગીકાર કર્યો નથી, રહેવા દે. અને આજ પછી આવું કરતો નહીં. બા જીવા ને
ત્યાં સુધી આ કાતીને રૂ કાતી અને જે એનું દ્રવ્ય આવે ને એમાંથી ઠાકોરજીને ધરાવતા હતા. અને સાંજે બધા વૈષ્ણવ આવે તો ઘણી વાર બા કહી દે કે હાલો આજે આપણે બધા હાર, એમ ન કે પ્રસાદ લે, હાલો ને આજે હારે બધા પ્રસાદ લઈએ. તો બા બેસી જાય બધાની હારે, અને તપેલા ઉપર ઢાકેલું હોય છીબું, અને એમાં એણે કીધું હોય લાલા તારું પ્રસાદ લેવા બેઠા. એ બધા જે કોકવાર ભેળી હોય, કોકવાર ખીચું હોય, કોકવાર ઢોકળું હોય, કોકવાર મોઠિયું હોય. વૈષ્ણવને છે ને મનમાં જ એવું થાય કે બાના ઘરે જે પ્રસાદ લેવાનો આનંદ આવે છે ને એ ક્યાંય નથી આવતું. તો અઠવાડિયામાં 2-3 વાર, એ પાછા 4-5 વૈષ્ણવ જો બા કોઈને બહુ આમ જેને કે એને આસક્તિ થાય ને એવી કોઈ વસ્તુ જ ન કરતા. તો એકવાર મારી બા અમને લઈ ગયા. હવે જો સાચું કહું, મને આ બધામાં બહુ રસ નહોતો. મને આ બધામાં એને ઉપર ગુસ્સો આવતો મારી બા ઉપર, તું કર ને તારું, અમને હું કામ ને કહેશ. પણ મને સાયકલ આવડે અને મારી બા દોબડી પતલી, એટલે મને કે બેબી તું મને સાયકલ ઉપર લઈ જાય ને, આ બસ જાય પણ મારે બહુ હાલવું પડે છે. હવે પેલા કોઈ મા બાપને ના પાડે એવી ઓલી નહોતી, અત્યારે હામાં થઈ જાય છે હવે. એટલે એ સાયકલ માટે હું એને લઈ ગઈ. મને કે 10 મિનિટ હું અહીં બેઠી જ બહાર. મને કે ના અંદર હાલ. અને અમે દર્શન કર્યા. અને પછી મારી બાએ અમને આ બધી લીલાની વાતો કરી કે આ બા આવા હતા. લીલામાં પહોંચી ગયા, હાથે ચોખ્ખો કર્યો. ઠાકોરજી જે ઓલા 4-5 વૈષ્ણવ આવતા હતા એમાંથી એકને પેલા ક્યાં ફોન હતા, સમાચાર કેવડાવ્યા. ઝાંપીજી પોતાના હાથે કરી ઠાકોરજીને પધરાવી દીધા કે મારા લાલો બી જાય. ચોખ્ખો કર્યો, તુલસીજી, જારીજીનું જલ, અને આ જે મકાન હતું એ મારા ગુરુદેવને. ને ઓલા જે ઝાંપીજી લઈ ગયા વૈષ્ણવ 4-5 આવતા હતા, એને કીધું હાલો અહીંયા આવીને બધા યમનાષ્ટક બોલતા હતા. પૂરું થયું એટલે બાએ કીધું જા જા કરીને જય શ્રી કૃષ્ણ, હાલો મારા વલ્લભ, હાલો હાલો મારા વલ્લભ, હાલો. બસ. તો લોભ માટે મારે આ કેવું છે. બાએ લોભ કર્યો હોત તો એને તો પધરાવવા વાળા ઘણા હતા. જેટલું તમારું સામર્થ્ય પ્રભુએ આપ્યું છે એ પ્રમાણે ધરો. કોઈનું ધરવું નહીં, કોઈની લાણી લેવી નહીં. પોતાના પ્રભુનો, હમણાં અઠવાડિયા પહેલા સત્સંગ કર્યો હતો કે ઓલા માજીએ દિવેટોમાં બીજાના પ્રકાશીને દિવેટો કરી તોય ઠાકોરજી અંગીકાર ન કર્યો. તો મારા વાલા ઘણા તો સામગ્રી બીજાને કહે ના, જે તમે બનાવો, જે તમારું સામર્થ્ય છે એ ઠાકોરજીને ધરો. જે આવી મળે તેમાં સંતોષ માનીને રહેવું. કોઈની ઉધાર ન કરવું, ઉછીનું ન લેવું, વ્યાજનું ન વાપરવું, દીકરીના ઘરનું ન વાપરવું, ગુરુદ્રવ્ય નહીં. પદ્મનામદાસ યાદ કરો. દેવદ્રવ્ય નહીં, અન્ય માર્ગીનું નહીં. તમે જુઓ, તમને ઠાકોરજીમાં એટલો આનંદ આવશે. આપણે પુષ્ટ કરાવ્યા ત્યારે મને ખબર નહોતી પડતી આવી બધી. એટલે એકવાર એક વૈષ્ણવ મને કીધું કે ઈલાબેન પવિત્ર હું કરીશ 360 તારનું, તમે લઈ જાજો. હવે પહેલું જ વરસ, અને મને એટલી ખબર કે હાથનું બનાવેલું પવિત્ર ધરાય. હવે સાંજે એનો ફોન આવ્યો ઓફિસમાં, ત્યારે આ મોબાઈલ નહોતા. મેં કીધું સારું, હું તો રાજી થઈ કે આપણે. પછી ઘરે આવી તો એક વૈષ્ણવને ફિક્સ કરવી હશે 6 લાખની. એટલે એ આપણા ઘરે આવ્યા. મને કે બેન તું ફોર્મ લઈ આવીશ? મેં કીધું હા. એટલે મને કે હું લાવ સાઈન કરી દઉં, હવે તાર જે કરવું એ. હવે એમની તો 10ની ને 5ની ને 2ની ને 1ની ને 20ની ને 50ની 6 લાખ રૂપિયા. મને કે ગણ લે. મેં મારે તો પછી સાંજ રાત પડી જાય. મેં તો સારું થેલી મૂકો, સવારે હું મારા ક્લાર્કને એને કહીશ, ગણી લેશે. મને કે હજી મારે પવિત્ર કરવું છે ને બટા, એટલે હું જાઉં છું, સાઈન કરી દો. મેં તો બા તમે આટલી ઉંમરે હાથે પવિત્ર? મને કે દીકરા, આપણા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે છે ને, એ 360નું તારનું કરીએ ને, સેવાથી વંચિત રહ્યા હોય, ક્યાંય પધરાવ્યા હોય, દોષ પડ્યો હોય, સેવા થઈ ન હોય, આપણે પ્રભુને શ્રમ આપ્યો હોય, તો આ 360 તારનું પવિત્ર આપણા હાથે જ આપણે બનાવાય, બીજા કોઈને બનાવવા દેવાય નહીં. એ બનાવે તો એની સેવા અંગીકાર થાય. આપણા ઠાકોરજી કે મારે ક્યાં બીજાની સેવા લેવી, મારે તો માં તું જેવું બનાવે એવું
તને કહું ઈલા, હવે મારાથી તો બહુ તો જાડું ઘણી વાર બની જાય, પણ મારા ઠાકોરજી તો એ જ ધરાવે છે. એટલે હવે હું જઈને રોજ બેટા હું 10-10 ઓલા કરું છું, કારણ કે હવે મારા હાથ પગ હાલતા નથી, શરીર રહી ગયું છે. એટલે હવે જઈને પવિત્રો કરીશ, અઠવાડિયે પૂરું થશે. મારા મનમાં એ સ્ટ્રાઇક કરીને ગયા કે આપણા ઠાકોરજીને આપણા હાથે બનાવેલું, આપણું પવિત્રું, આપણા જ સૂતરનું, આપણા જ દ્રવ્યનું ધરાવાય. મેં ઓલા બેનને ફોન કર્યો, મેં કીધું બા પવિત્ર હું કરવાની છું. અરે તું નોકરી કરે છે અને હું તો એટલું પતલું બનાવવું ને અંદર પછી કેસરની આમ તેમ. મેં કીધું તમારી વાત સાચી, પણ ઠાકોરજી મારા ઘર પધાર્યા ને તો પહેલું વરસ છે ને, એટલે મને આમ મનોરથ થાય છે કે હું કરીશ. જો તને ન ફાવે ને તો મને ફોન કરજે. હું છે ને લગભગ 15-20 બનાવું છું. એટલે જે વૈષ્ણવને આવું હોય, નોકરી કરતા હોય, ફાવતું ને, એ બધાને પધરાવું, તો હું તને પધરાવી દઈશ. ઠાકોરજીએ મને જતાવી દીધું, માં તું જાડું કરીશ ને તો મને જાડું ગમશે, પણ તારા હાથમાં. ત્યારથી ખબર પડી ગઈ, ન કોઈનું ધરાવાય, ન કોઈનું લેવાય, ન કોઈની સામગ્રી ધરાવાય, ન કોઈની લાણી લેવાય. અને એ પહેલા વર્ષનું પવિત્ર એવું જાડું, હું જાડી છું એવી, કે મારા ઠાકોરજીને ગોપીઓ હસી હશે, હત તારી માએ કેવું બનાવ્યું. ઠાકોરજી કે બધાય મસ્ત કોમળ બનાવે, મારી માએ મને આખો ભરાઈ જાય એવું બનાવી દીધું, એટલે હું રાજી છું ગોપી, હું તો એ વડું નહીં કરું, હું તો અમારી માનું જ ધરીને રાખીશ. તો ત્યારથી આજની તારીખ સુધી જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુમાં, એણે હાથ પકડી લીધો છે. હવે તૃપ્તિ ટાઈમમાં હોય તો રસોઈમાં ઘણી વાર એવું થાય છે. તો મારા વાલા, આપણા પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે, તો બધું અંગીકારીને આપણું કરવું છે. એના ઘરે શું નથી? એક મર્યાદા માર્ગનું ધોળ છે. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. હવે તારું જ દીધેલું છે, તને જ ધરાવવાનું. હું ગરીબ, પણ આ મર્યાદા માર્ગમાં સાથે હું સહમત નથી. આ સહમત છું, તારું દીધેલું તુજને ધરાવું, પણ હું ગરીબ નથી, હું ધનવાન છું, હું નિધિપતિ છું. મારા ઘરે નિધિ બિરાજે છે, કોહિનૂર હીરો જીરો. મારા ઠાકોરજી એવો હીરો છે, એવો હિરલો મને લાદી ગયો છે. જળ જમુના ના ઝીલતાન, તૂટ્યો નવ સરોહાર, હિરલો મને મળી ગયો. આપણને હિરલો મળી ગયો છે, એમાં કોઈનો હીરાનું કાંઈ ન આવે. કોઈનો હીરો બનાવવાળો કોણ? મારો પ્રભુ. તો પછી મારે કાંઈ ભિખારીની જેમ કોઈની પાસે કાંઈ માગવાની જરૂર નથી. ત્યારથી પ્રભુ સમજણ પાડી દીધી, ન કોઈનું ધરાવાય, ન કોઈનું લેવાય. ઠાકોરજીને જરાય પસંદ નથી. જેવું તું ધરાવે એ બધું મને પસંદ છે. ત્યારથી બસ સામગ્રી. અત્યારે તૃપ્તિ ટાઈમ ઘણી વાર મને એમ થાય, અરે મારા વાલા તું કેવું? ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં માં, 4 દી મારે આનંદ, મારી માના હાથનું મળે છે, બસ વાત પૂરી. તો અહીંયા કહે છે, જે આવી મળે તેમાં સંતોષવાનો. પ્રભુએ જેટલું આપ્યું હોય તેમાં સંતોષ માનીને એ ધનનો વિનિયોગ પ્રભુની સેવામાં કરવો, અથવા પ્રભુની સેવામાં લોભ ન કરવો. એટલે કે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઉત્તમ પદાર્થના ભોગતા જ. મર્યાદા માર્ગમાં ઘણી વાર ઓલા લેવા જાય ને સોફારી, તો કે પૂજામાં નહીં આપજો, એટલે ઓલો આટલી નાની આપે. પણ નવરાત્રિ આવે ને એટલે બહાર લખ્યું હોય પ્રસાદના પેડા એ મળશે. ધૈરા પેલા પ્રસાદ થઈ ગયો હોય, પછી આવડા નાના નાના હોય. અરે મારા વાલા, આપણે તો જે ઉત્તમ વસ્તુ હોય આપણા ઠાકોરજીને ધરવાની. લગ્ન આવે ઘરમાં તો દીકરાના હોય તો વહુની ખરીદી પછી કરવાની, દીકરીનું હોય તો પછી. એટલે ઠાકોરજીને કાંઈ ત્રેવડ ન હોય તો એ કર્ણફૂલ લઈ આવીએ સોનાના. મારા વાલા લે, આપણા ઘરે લગ્ન આવ્યા છે. ઠાકોરજી રાજી થઈને કે હવે તારે બધાને જે કરાવો એ કરાવ, પેલા તે મારા માટે કરાવ્યું ને, બસ આ પુષ્ટિ માર્ગ છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ. કેળા સસ્તા મળે એ ન લવાય, 3 લાવતા હોય તો 1 જ લાવીએ, પણ ઉત્તમ. જેવું તેવું મારા પ્રભુ ન હાલે, એ ઉત્તમ વસ્તુનો ભોગતા છે.
ઉત્તમ પદાર્થનો પ્રભુ ભોગતા જ, માટે એમની સેવા માટે જે પદાર્થો આવશ્યક હોય તે પદાર્થો ઉત્તમમાં ઉત્તમ લઈ આવીને અંગીકાર કરાવવા. એમાં દ્રવ્યની કરકસર કે લોભ કરવો નહીં. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય તેનાથી પ્રભુની સેવા કરવી. પ્રભુની ઈચ્છાથી જે મળ્યું હોય. આપણા ઘરમાં અત્યારે આ બધું છે કોનું છે? આપણા ઘરનું નામ શું છે? ગોપાલ રાવટી. આપણા પ્રભુ પધાર્યા ત્યારે આપણે યશકુંજમાં કહેવામાં રહેતા હતા, રો આવશે નહીં. એક રૂમ રસોડું અને ઓસરી જેવું. હવે રસોડામાં 2 જણા હારે ઊભા ન રહી શકે. ઓલો બેઠક રૂમ તો કોકને એમ થાય કે 4-10 જણા હારે આવે તો આપણે વિચાર કરવો પડે કે આપણે ક્યાં બેવું. પ્રભુ શ્રાવણ અષાઢ મહિનાની છઠે આવ્યા, કસુંબા છઠે, અને ધનતેરસે તો 350 વારનો મોટો પ્લેટ આપી દીધો. ઉત્તમ વસ્તુના ભોગતા. તો ઠાકોરજીને જ્યાં બિરાજવું હતું એને વ્યવસ્થા કરી, તો પછી એનું સરસ કરવું જોઈએ. પછી એને સીડી નીચે ન રખાય મારા વાલા. ઘણી જગ્યાએ જાઓ ને સત્સંગ કરતા આપણે કહે પ્રભુ ક્યાં બિરાજે? એટલે બેન આ દીકરાનો બેડરૂમ, આ અમારો બેડરૂમ, આ ગેસ્ટ અને આ છોકરાઓનો, એટલે આ તો 4 બેડરૂમનો બંગલો છે, 2 ઉપર ને 2 નીચે. મેં ઠાકોરજી એ કે એમાં એવું છે નીલાબેન કે સીડી નીચે હોય ને તો કોઈ જુએ નહીં, કોઈ આવું જાય. મેં તો ઠાકોરજીની સીડી નીચે તમે જેટલી વાર ધબધબ કરતા ઉપર ચડો ના આવો એટલી વાર મારા પ્રભુને તો શ્રમ જ છે ને. આપણે બોલીએ નહીં પણ એમ થાય બધાને ઉત્તમ વસ્તુ તમે આપી અને ઠાકોરજીની સીડી નીચે. બોમ્બેમાં એક વૈષ્ણવ છે અબજોપતિ, એને કેટલા 4 બેડરૂમ છે ને, કેવા મોટા. આપણા આ નીચેના ઓલા જેવા તો એનો બેઠક રૂમ. એટલે બધાએ મને કીધું હતું કે એ બહુ બધું આમ ભગવાન તો એને ઘરે જાજો. અમે તો મળવા ગયા, તમે હતા ને મારી યારે? હા, આપણે વિઝા લેવા ગયા ત્યારે, યાદ છે ને તમને? તો મળવા ગયા વિઝા લઈને કે હાંજની તો આપણે ટ્રેન હતી. હું તો રાજી થઈ. મેં તો વાહ બાબા. પછી મેં પ્રભુ ક્યાં બિરાજ? તો બહાર બાલ્કની હતી ને એમાં. હે મેં તો અહીંયા બિરાજ. પછી મને કે એટલે બેન એમાં એવું છે ને કે દીકરો પરણી ગયો એટલે હવે દીકરીએ લવ મેરેજ કર્યા તો પાછી આવી હતી, એટલે એને એક રૂમ દેવો પડ્યો. અને આ રૂમની અંદર તો તમને ખબર છે બધું. અને અમારો બેડરૂમ તો લગ્ન થયા ત્યારના અમે આ જ વાપરીએ, તો બીજે જગ્યા જ નહોતી એટલે ગેલેરીમાં. અરે મારા વાલા, કહેવાનો આશય એ છે મારો વાલા કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. ઠાકોરજી વધારાના નથી. તમે વધારાની જગ્યામાં એનો ઉપયોગ કરો, ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ગેલેરી સુધી રાખે ત્યાં સુધી વાંધો નહીં, બહાર પધરાવી દે ને તો મારો ઉપાધિ. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદીના 5 પુત્રોની હત્યાનું વિવરણ અત્યારે આપણે ચાલે છે. હવે કે છે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી તેનું વર્ણન કરે છે. યથામૃતે સૃંજય કૌરવાણામ વીરેશ્વતો વિતગતિમ ગતેશુ વૃકોદરા વિદ્વગદા ભીમર્ષભગ્નો ઉરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભર્તુપ્રિયમ દ્રોણી રીતિ સ્મ પશ્યન કૃષ્ણાસુતાનામ સ્વપતાનામ શિરાંસી ઉપાહર પ્રિયમેવ તસ્ય જુગુપ્સતમ કર્યમ વિગર્હયંતી. અર્થ, યુદ્ધમાં કૌરવ અને સૃંજય યોદ્ધાઓ વીર ગતિને પામ્યા અને ભીમસેનની ગદાથી દુર્યોધનની સાથળ ભાંગી ગઈ. ત્યારે પોતાના સામીનો પ્રિય કરવા માટે અશ્વસ્થામાં દ્રૌપદીના સૂતેલા 5 બાળકોના મસ્તકો કાપી દુર્યોધનને બતાવવા લઈ ગયા. પણ સૂતેલા નિર્દોષ બાળકોના માથા કાપવા દુર્યોધનને પ્રિય ન હતું, કારણ કે આવા નિંદનીય કર્મીને લોકો ધિક્કારે છે. સુબોધિનીજી, મૂળ શ્લોકમાં પાંડવોને બદલે સૃજયો પદ મૂક્યું છે. કૌરવમાં તો કૌરવ લખ્યું છે, પણ મૂળ પદમાં સૃજયો લખ્યું છે. એનો ખુલાસા કરતા મહાપ્રભુજી કહે છે કે સંજય વંશમાં જન્મેલા ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના સેનાપતિ હતા. સંજય કુળમાં જન્મેલા
ધૃષ્ટદ્રુમ પાંડવોના સેનાપતિ હતા. પાંડવો પણ મૂળ તો કૌરવવંશી જ હતા, પણ એમની વચ્ચે દુશ્મનાવટનું કારણ દ્રૌપદી હતા. કારણ કે દ્રૌપદીએ દુર્યોધન આવ્યો ઓલો મેલ જોવા, તો ઉપર ઊભા હતા, તો એ મેલની એવી બનાવટ હતી, રચના હતી કે પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન આવ્યો તો જમીન હતી ત્યાં ઊંચા વસ્ત્રને પગ કરીને હાલવા માંડ્યો. એટલે ઉપરથી એણે કીધું, આંધળાના પુત્ર આંધળા જ હોય. બસ શરૂઆત દુશ્મનાવટની થઈ ગઈ. તો આ યુદ્ધ થયું એનું મૂળમાં કોણ હતા? દ્રૌપદીજી હતા. એટલે અહીંયા સૃંજય કેમ વાપર્યું એનું કારણ જણાવે છે. સંજય વંશમાં જન્મેલા ધૃષ્ટદ્રુમ પાંડવોના સેનાપતિ હતા. પાંડવો પણ મૂળ તો કૌરવવંશી જ હતા, પણ એમની વચ્ચે દુશ્મનાવટનું કારણ કોણ હતા? દ્રૌપદી. એટલે પાંડવોમાં ધૃષ્ટદ્રુમને પ્રવેશ કર્યો. તેથી અને એક જ વંશના બંને જૂથો વચ્ચે યુદ્ધ થાય તો અયુક્ત કહેવાય. ભાઈઓ ભાઈઓ ઝઘડે તો એ બરાબર ન કહેવાય. માટે મૂળ શ્લોકમાં કૌરવો અને સૃંજયો વચ્ચેનું યુદ્ધ એમ કહ્યું છે. આ યુદ્ધમાં કૌરવો અને પાંડવોના સંબંધોની મુક્તિ થઈ તે બતાવવા માટે વીર ગતિ ગતે શું વીર ગતિને પામ્યા. શ્રીમદ ભાગવતજીના 6ઠા સ્કંધમાં 10મા અધ્યાયમાં 33મા શ્લોકમાં વૃત્રાસુર કહે છે કે જન્મેલા પ્રાણીને એક વખત મરવું તો પડે જ. મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય શોધાયો નથી, પણ મરવાથી આ લોકમાં યશ અને પરલોકમાં મુક્તિ મળે તો એવા યોગ્ય મરણને કોણ ન આવકારે? આ મરણ કેવું હોય તો વૃત્રાસુર કહે છે. બાકી છે જે હા, દ્વૌ सम्मातिव मृत्यु दुरापो यद ब्रह्म संधारण्या जितासो कलेवरम योगरतो विजहाद યદગ્રણી વીરરાયે અનિવૃત્ત. અર્થ, સંસારમાં બે પ્રકારના મૃત્યુને પરમ દુર્લભ ગણવામાં આવે છે. મૃત્યુ તો બધાયના થાય જ છે, પણ શ્રેષ્ઠ મૃત્યુ કયું? દુર્લભ. તો આ બે પ્રકારના કયા? એક તો યોગી પોતાના પ્રાણોને વશ કરી ભગવાન ચિંતન દ્વારા દેહનો પરિત્યાગ કરે તે. બધા તપ કરતા હોય યોગીઓ, અને પોતાના દેહને ભગવાનના ચિંતન દ્વારા ત્યાગ કરે એ ઉત્તમ, એ દુર્લભ. અને બીજું રણભૂમિમાં દુશ્મન સાથે સામી છાતીએ લડતા લડતા મરી જવું. એ આવી રીતે જે વીરગતિને પ્રાપ્ત કરે તેને મુક્તિ થાય છે. અહીં દ્રૌપદીના પુત્રો સૂતા હતા ત્યારે એમની હત્યા કરવામાં આવી. તે અન્યાયથી મરણ થયું છે, માટે શોકનું કારણ એમ સૂચ્યું કે હવે આને વીરગતિ ન મળે, યુદ્ધમાં નથી મર્યા અને યોગીઓની જેમ નથી મર્યા. તો દ્રૌપદીના રડવાનું કારણ બતાવે છે. મા હતી તો લૌકિક છે જ, પણ મુખ્ય કારણ આ છે દ્રૌપદીને ચિંતા થાય છે કે મારા પુત્રો નથી યુદ્ધમાં મરાયા કે વીરગતિ પામે, કે નથી યોગીઓની જેમ આ સુંદર દુર્લભ ગતિ પામે. ત્યારે હવે આગળ કહે છે, હવે બીજો ક્રમ, હવે બીજો ક્રમ કહેવા માટે મૂળ શ્લોકમાં અથપદ મૂક્યું. શ્રીમદ ભાગવતજીના 3જા સ્કંધમાં કહ્યું છે કે જેઓ અર્જુન સાથે લડતા હતા તેઓને ભગવાનનું દર્શન થતું હતું. અર્જુનની સામે ભલે દુશ્મનો હોય, એ દુશ્મનોને રથમાં દર્શન કોના થતા હતા? સારથી કોણ હતા? ઠાકોરજી. તો જેને ઠાકોરજીના દર્શન થતા થતા યુદ્ધમાં મરે એને વીરગતિ જ મળે, એને ચિંતા કરવાની જરૂર નથી. જેઓ અર્જુન સાથે લડતા હતા તેઓને ભગવાનનું દર્શન થતું હતું અને અર્જુનના બાણ વડે પવિત્ર થઈને ભગવાનના પદને પામ્યા. કારણ કે અર્જુન કોના રથમાં હતો? ઠાકોરજીના. તો ઠાકોરજીના રથમાં બેસાઈ પવિત્ર, તો પવિત્રના હાથે બાણ છૂટ્યું, એનું બાણ એ પવિત્ર. તો જેને લાગ્યું એ પવિત્ર થઈને પ્રભુના પાદને, પ્રભુના ચરણને પામ્યા. પાર્થા સ્મૃતા પદ્મા પુરુષ. હવે દુર્યોધનનું મૃત્યુ જુદું રીતે થયું
તે બતાવવા અથોપદ મૂક્યું છે. વૃકો દશવિધ પ્રાણ ઉદરે યશ તિષ્ઠથી સ વૃકોદર યુત્યોક્ત. ભગવત કાર્ય સાધક, જેના ઉદરમાં 10 પ્રકારનો પ્રાણ રમે છે તેને વૃકોદર કહેવાય. વૃકોદર કોને કહેવાય? જેના ઉદરમાં 10 જાતના પ્રાણ રમે એને વૃકોદર કહેવાય. અને તે ભગવાનનું કાર્ય સિદ્ધ કરનાર છે. ભગનો રુદડે ધૃતરાષ્ટ્રપુત્રે, એવા ભીમસેને ફેંકેલી ગદાથી જેના સાથળ ભાંગી ગયા હતા એવો ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન. દુર્યોધનની સાથળને દંડરૂપ કહેલી છે, કારણ કે દુર્યોધને દ્રૌપદીને એ સાથળ બતાવી હતી તે ભાંગી નાખવાની કોશિશ પ્રતિજ્ઞા ભીમે કરેલી. જ્યારે ઓલું વસ્ત્રના હરણ કરે છે ત્યારે દ્રૌપદીને સાથળ ઉપર બેસાડી હતી કે લે હવે બોલી હતી ને તું, ત્યારે પ્રતિજ્ઞા કરી હતી ભીમે કે આ સાથળને હું ઠેકાણે કરી દઈશ, એ સાથળને હું ખેંચીને ઠેકાણે કરી દઈશ. એ પ્રતિજ્ઞા લીધી હતી. એ સાથળ દુર્યોધનના દુઃખનું કારણ બની અને એ સાથળ જ એના વિનાશનું કારણ બની. કર્તા ને કર્મ, આજે દરેક કર્મનું ફળ હોય છે. ઘણા એ રાજી થતા હોય કે અમે તો એવા કાર્ય, ભલે કોઈ જોયું નહીં, અમે 2 નંબરી પૈસા કમાઈ છે, 2 નંબરી ધંધો કરીએ છીએ, અમે આનાથી આગળ નીકળી ગયા, એને ખબર નથી અમે ટેન્ડરમાં કેવા લોચા માર્યા હતા, એનું ટેન્ડર અમે પાસ ન થવા. આ બધુંય ઠાકોરજીના ચોપડે લખાય છે. તમારા સારા અને ખોટા કર્મ કોઈને આ જન્મે ભોગવવું પડે, કોઈને આવતા જન્મે, કોઈને એના પછીના. અત્યારે ઘણા એમ કે અમે આ જન્મમાં તો ઈલાબેન સ્વપ્નમાં કોઈનું ખરાબ નથી કર્યું, પણ મારા વાલા ગયા જન્મના સંચિત કર્મ આપણે લઈને જ આવ્યા છે. આજે અમે નથી ભોગવતા. આ કેટલો આજે આ ગોઠા ઓલા નખ બે પાકી ગયા, ડૉક્ટર તો ઓપરેશન કરીને બધું, તો જે થાય છે સંચિત કર્મો લઈને આવ્યા છે, તો ભોગવવું તો પડે જ છે. તો દુર્યોધને જે ખોટું કાર્ય કર્યું હતું ચીર ખેંચીને, રજસ્વલા હતી દ્રૌપદી, કેટલી આમ તમે જુઓ તો આમ કેટલી બચાવો મને છોડો, બધાય હસતા હતા. છેલ્લે ભીષ્મને ભોગવવું પડ્યું, દ્રોણને ભોગવવું પડ્યું, કારણ એ ધારત તો ના પાડી શકત. તો એ સાથળ દુર્યોધને ચીરી નાખી. લે, પ્રતિજ્ઞા પૂરી થઈ અને તે સાથળ ઉપર જે કર્યું તારા કર્મનું ફળ તને મળી ગયું. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારે ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણના કેરો ભરોસો, દ્રઢ એના ચરણના કેરો. શ્રી વલ્લભના चंद्र छटानी सब युग माया अंधेरो भरोसो जड़ई न चरण न केरो. साधन और नहीं आ कली में जासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो. दृढ़ई न चरण, दृढ़ई न चरण
હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાયને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને ચાચા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.